છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરીની બહાર આરસીસી રોડ પર સળિયા બહાર આવી ગયા। તમામ જિલ્લાનો વહીવટ કરતી વડી કચેરીની બહાર તંત્રની બેદરકારી જોવા મળી। છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલો અતિ મહત્વનો માર્ગ જેના પર જિલ્લાની વડી કચેરી નગર સેવા સદન તથા શાળા આવેલી છે, જેના પર હજારો લોકો રોજ કામગીરી અર્થે આવતા હોય છે, પરંતુ આ માર્ગની તકેદારી રાખવામાં ન આવતી હોય તેમ જાણવા મળી રહ્યું છે। જિલ્લા સેવા સદન કચેરીની ગેટની બહારના ભાગે આરસીસી રોડનો એક સળિયો બહાર ઉપસી આવ્યો છે, જે કોઈ વાહનના ટાયરમાં ભરાઈ જાય અથવા કોઈ રસ્તે ચાલતાને નુકસાન કરી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે વિકાસના કામો ખૂબ મોટા પાયે થઈ રહ્યા છે, પરંતુ જાહેર જગ્યાઓ પર જ્યાં વિકાસ દેખાવો જોઈએ ત્યાં દેખાતો નથી। તેનાથી પ્રજામાં પણ એક હાસ્ય ઉદ્ભવે છે। આ બહાર ઉપસી આવેલો સળિયો કોઈના પગમાં કે કોઈ વાહનના ટાયરમાં ભરાઈ જાય અથવા કોઈને નુકસાન કરે તો જવાબદાર કોણ રહેશે? જિલ્લા સેવા સદન ના બિલ્ડિંગની મુખ્ય ગેટની બાજુની અંદર અને સામે એસએફ હાઈસ્કૂલ ની અંદર 500 થી 1000 બાળકો શિક્ષણની અંદર અભ્યાસ કરી રહ્યા છે। આ જે રસ્તો પસાર થાય છે, આ રસ્તાની જે આરસીસી બનાવેલી છે એ આરસીસી ના ગેટ પર એક સળિયો બહાર નીકળી ગયો છે અને આ સળિયો તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે। આ જે કામગીરી છે, કામગીરી નગરપાલિકાની નિષ્કાળજીના કારણે, હલકી કક્ષાનું કામ કરવાના કારણે આ જે સળિયો છે બહાર નીકળી ગયો છે। તો મારી એટલી જ વિનંતી નગરપાલિકાને અને સરકારને કે આ જે સળિયો છે એ સળિયો તાત્કાલિક ધોરણે કાપી અને રિપેર કરવામાં આવે એવી માંગણી છે। પર માલ પણ આરસીસી વ્યવસ્થિત માલ નાખીને બનાવવામાં આવે।